જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે મેં બનાવ્યો છે હાંડવો। તમે જોઈ શકો છો, જો મસ્ત મજાનો હાંડવો, એકદમ કરકરો અને ક્રિસ્પી। તો અહીંયા મારે 3 પીસ ચડી ગયા છે। અહીંયા મેં કાપીને તૈયાર રાખ્યો છે, તે પણ તમે જોઈ શકો છો। એટલો મસ્ત હાંડવો। તો આપણે રેસીપી આની સ્ટાર્ટ કરીએ। હાંડવો બનાવવા માટે આપણે 2 કપ ચોખા ને બધી દાળ 1 કપ લીધી છે। તુવેરની દાળ, મસૂરની દાળ અને અડદની દાળ અને ચણાની દાળ એ આપણે 1 ભાગની લીધી ને 2 ભાગના ચોખા લીધા છે। તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। અને આને આપણે પલાળી દીધું હતું 5 કલાક। તો સરસ પલળી ગયું છે। જો ચોખા તમે જોઈ શકો છો, એકદમ ભાંગી જાય છે। તો સરસ પલળી ગયું છે। તો આપણે હવે એને પીસી લઈશું। માં થોડીક ખાટી છાશ ઉમેરીશું। સરસ પીસાઈ ગયું છે। સરસ મજાનું, બહુ કરકરું નહીં ને બહુ ઝીણું નહીં, જો આ મીડિયમ આપણે સરસ આ પીસાઈ ગયું છે। તો હવે આપણે આ હાંડવાનું બેટર રેડી થઈ ગયું છે। તો હવે આપણે આ દૂધી છીણી લીધી છે, અંદરથી પાણી નીચોવી નાખ્યું છે। તો આપણે એ પણ થોડી એડ કરી દઈશું। આપણે પીસી અને 2-3 કલાક જ રહેવા દીધું છે। અને તમારે જો આથો લાવવો હોય તો આપણે સવારે પલાળી રાત્રે પીસી અને સવાર સુધી રહેવા દેશું તો આથો સરસ આવશે। પણ અમે આથા વગરનો હાંડવો બનાવ્યો છે। એટલે આપણે નાની ચમચી છે, એટલે આપણે જે બેટર પ્રમાણે મીઠું ઉમેરીશું, તો લીલા ધાણા ઉમેરીશું। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। હવે જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે મરચું તમે ઉમેરી શકો છો। તો આપણે આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું। હવે આપણે પાછું મિક્સ કરી લઈશું। તેલ પણ ગરમ કરવા મૂકી દીધું, એટલે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે। તો આપણે થોડીક રાઈ એડ કરશું, તલ ઉમેરીશું, મીઠો લીમડો ઉમેરીશું। હવે આપણે આમાં ઉમેરી દઈશું। હવે આપણે પાછા એકવાર મિક્સ કરી દઈશું। તો આપણે થોડી એવી વઘાર એડ કરશું। અહીંયા આપણે હવે તવી મૂકી દીધી છે અને થોડુંક તેલ નાખશું। આમ ચારે બાજુ નાખીએ એટલે હાંડવો આપણો ચીપકે નહીં। તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે થોડી એવી રાઈ નાખશું। આપણે વઘારમાં નાખીએ એટલે ઓછું નાખીએ તો ચાલે, થોડાક એવા તલ ઉમેરીશું। આપણે ધીમે ધીમે બેટર નાખી દઈશું। દળવા દેશું અને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું। હવે આપણે ચેક કરશું કે હાંડવો આપણો ચડી ગયો છે। તો જો મસ્ત મજાનો આ પીળો પીળો થઈ ગયો એટલે માની લેવાનું કે આપણો હાંડવો એક બાજુ શેકાઈ ગયો છે સરસ। હવે આપણે આને ઉલટાઈ નાખશું। ધીમા તાપે ચડવા દઈશું। તો હવે પાછા આપણે ચેક કરી લઈએ, બીજી બાજુ ચડી ગયો છે હાંડવો। બે બાજુ પણ સરસ ચડી ગયો છે હાંડવો। હવે આપણે આને કાઢી લઈશું। આવી રીતે હવે આપણે બધા હાંડવા ચોળવી લઈશું।